ઓડિશાના કોરાપુટમાં પોલીસનો સૌથી મોટો દરોડો, 200 કરોડનો નશીલો પદાર્થ અને 5 કરોડનો ગાંજો જપ્ત કર્યો. ઝોલાપુર જળાશયના દુર્ગમ જંગલોમાં દરોડો પાડીને ગેરકાયદેસર ડ્રગ્સ ઉત્પાદન યુનિટનો પર્દાફાશ કર્યો. ભાવનગરમાં ઘોઘાના હાથબ ગ્રામ પંચાયતના વીસીઈને 70 રૂપિયાની લાંચ લેવી પડી ભારે. વીસીઈ દીપક બારૈયા 70 રૂપિયાની લાંચ લેતા એસીબીએ રંગે હાથ ઝડપી પાડ્યો. વીસીઈએ મેરેજ સર્ટિફિકેટ કઢાવવા માટે માંગી હતી લાંચ. પાટણ વાવ પંથકમાં સ્વામિનારાયણ મંદિરના પાર્ષદ ડ્રિંક એન્ડ ડ્રાઈવમાં પકડાયા. નશાની હાલતમાં સર્પાકાર રીતે કાર ચલાવતા પકડાયા પાર્ષદ. પોલીસે વિદેશી દારૂની બોટલો સહિત 45,000થી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો. કચ્છના ભચાઉમાં પ્રેમ લગ્નની અદાવતમાં યુવકની કરી ક્રૂર હત્યા. યુવક પર બોલેરો ગાડી ચડાવી ઉતાર્યો મોતને ઘાટ. બહેન સાથે પ્રેમ લગ્ન કર્યા હોવાનું બંદૂક રાખી ખેલ્યો ખૂની ખેલ. પોલીસે 2 આરોપીઓને ઝડપી હાથ ધરી કાર્યવાહી. ગુજરાત હાઈકોર્ટના નવા સ્ટેટ ઓફ ધ આર્ટ આર્બિટ્રેશન સેન્ટરના ભવનનું ખાતમુહૂર્ત. સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ, સીએમ, ડેપ્યુટી સીએમ સહિતના મહાનુભાવો હાજર રહ્યા. આ સાથે 2 દિવસીય કોન્ફરન્સનો પ્રારંભ. અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલમાં 199 જગ્યાઓ ખાલી. વર્ગ 1 અને 2ની જગ્યાઓ વોક ઇન ઇન્ટરવ્યુ અને વર્ગ 3ની જગ્યાઓમાં આઉટસોર્સિંગ મારફતે કરાશે ભરતી. ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાના પ્રશ્નનો વિધાનસભા ગૃહમાં જવાબ. સૌર ઉર્જામાં રાયપુરનો ડંકો. વર્ચ્યુઅલ નેટ મીટરિંગ લાગુ કરનાર દેશનું પ્રથમ શહેર બન્યું. છત્તીસગઢ સરકાર સોલર પ્લાન્ટ પર કેન્દ્ર ઉપરાંત વધારાની સહાય આપશે. મોડેલ ખાસ કરીને ફ્લેટમાં રહેતા લોકો માટે વરદાન સાબિત થશે. વડોદરાના હરિધામ સોખડાના બંને જૂથના સંતો એક મંચ પર આર્ટ ઓફ લિવિંગ આશ્રમમાં ભેગા થયા. સંતો 4 વર્ષ બાદ બંને જૂથના સંતો જોવા મળ્યા. સાથે બંને જૂથના શ્રી રવિશંકરના કાર્યક્રમમાં હાજર રહ્યા. છોટાઉદેપુરના નસવાડીમાં બરોડા ડેરીના વિજેતા ઉમેદવાર જીવી સોલંકીનું સન્માન. ડેરીમાં ભાજપનું બોર્ડ બનવાનો આશાવાદ વ્યક્ત કર્યો. બીજી તરફ ખોટા આક્ષેપો કરનારાઓ સામે દિનુ મામાએ દંડો ઉઠાવવાની ચીમકી આપી. આજે સમગ્ર ભારતમાં સર્વાઇકલ વેક્સિનનો પીએમ મોદીએ કરાવ્યો છે પ્રારંભ. ગુજરાતમાં પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સોલા સિવિલ હોસ્પિટલ ખાતે અભિયાનની કરાવી શરૂઆત. સુરતના ઉધના સ્ટેશન પર હોળી પહેલા મુસાફરોની ભારે ભીડ. લાંબા સમય પહેલા બુકિંગ છતાં ટિકિટ કન્ફર્મ ન થતા મુસાફરો મુશ્કેલીમાં મુકાયા. વર્ષોથી તહેવાર ટાણે આવી જ સ્થિતિ સર્જાતા લોકોમાં આક્રોશ. કેસુડાના કેસરિયા રંગે ખીલી ઉઠી વનરાજી. ઉનાળાની શરૂઆતે નર્મદાના જંગલોમાં કેસુડાનો અદભુત નજારો. સ્થાનિક મહિલાઓ માટે કેસુડો બન્યો રોજગારનું માધ્યમ. કેસુડાના ફૂલોમાંથી હર્બલ સાબુ બનાવી માસિક 50,000 સુધીની મેળવી રહી છે આવક. ફાગણી પૂનમ ઉત્સવને લઈને ડાકોરમાં માનવ મહેરામણ ઉમટ્યું. રણછોડરાયજી મંદિરમાં ભાવિક ભક્તોની ભારે ભીડ જોવા મળી. ભક્તો પર કેસુડાના રંગનો છંટકાવ કરાયો. મંદિર પરિસરમાં જય રણછોડના ગગનભેદી નારા ગુંજી ઉઠ્યા. ડાકોરમાં ફાગણી પૂનમ મહોત્સવમાં હજારો શ્રદ્ધાળુઓની સુરક્ષા માટે પોલીસ તૈયાર. લાખો શ્રદ્ધાળુઓની સુરક્ષા માટે 2100થી વધુ જવાનો તૈનાત. ડ્રોન મારફતે રખાશે બાજ નજર. ડાકોર જવાના પદયાત્રી માર્ગ પર પોલીસનું ક્રોસ પેટ્રોલિંગ. ભરૂચમાં હોળી ધૂળેટી પર્વ પહેલા આત્મનિર્ભર ગૌ માતા પ્રોજેક્ટને પ્રોત્સાહન. હોળિકા દહનમાં લાકડાને બદલે ગૌછાણાનો ઉપયોગ કરવા અપીલ. રાહત દરે પાંજરાપોળ ખાતેથી મળશે ગૌછાણા. ધાર્મિક અને પર્યાવરણલક્ષી આ પહેલને લોકોએ વધાવી. દ્વારકામાં ફૂલડોલ ઉત્સવને લઈને પોલીસ તંત્ર સજ્જ. મંદિર આવતા પદયાત્રી અને શ્રદ્ધાળુઓની સુરક્ષા માટે 2000થી વધુ પોલીસ જવાન તૈનાત. સમગ્ર ઉત્સવ પર ડ્રોન કેમેરા દ્વારા બાજ નજર. તંત્રની ભક્તોને સહકાર આપવાની અપીલ. વારાણસીમાં હરિશ્ચંદ્ર ઘાટ પર મસાણી કી હોલીની ઉજવણી. ડમરૂના નાદ અને હર હર મહાદેવના જયઘોષ સાથે હજારો શિવભક્તોએ એકબીજાને ચિતાની ભસ્મ લગાવી. સ્મશાનમાં રાખની ઘોડી રમી ભક્તોએ ભગવાન શિવને રીઝવ્યા. વૃંદાવનમાં હોળીના પર્વની રંગે ચંગે શરૂઆત. રાધા વલ્લભ મંદિરમાં ભક્તોએ ભારે ઉત્સાહ સાથે હોળી ઉત્સવની કરી ઉજવણી. અબીલ ગુલાલની છોડો વચ્ચે શ્રદ્ધાળુઓ કૃષ્ણ ભક્તિમાં લીન થયા. મંદિરના પ્રાંગણમાં ઉડ્યા રંગો. અયોધ્યામાં હોળી ઉત્સવનો વિધિવત પ્રારંભ. હનુમાનગઢીના નાગા સાધુઓએ હનુમાનજીને અબીલ ચડાવીને આપ્યું હોળીનું આમંત્રણ. ઢોલ નગારાના નાદ સાથે સાધુઓએ ભવ્ય સરઘસ કાઢ્યું. પંજાબના જલંધરમાં હોળીના તહેવારને લઈને બજારોમાં જોવા મળી રોનક. શહેરની મુખ્ય બજારો રંગો અને વિવિધ પ્રકારની પિચકારીઓથી સજ્જ થઈ. પિચકારી અને વોટર ગન માટે ભારે ભીડ જોતા વેપારીઓમાં ઉત્સાહ.
ઉત્તરાખંડની રાજધાની દહેરાદૂનમાં 3 દિવસીય વસંતોત્સવનો પ્રારંભ. લોકભવન પરિસર રંગબેરંગી ફૂલો, પરંપરાગત સજાવટથી ઝળહળી ઉઠ્યું. કાર્યક્રમમાં ફૂલ પ્રેમીઓ, કલાપ્રેમીઓની ભારે ભીડ જોવા મળી. પૂર્વ ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે ઉજ્જૈનમાં મહાકાલના દરબારમાં શીશ ઝુકાવ્યું. ભસ્મ આરતીમાં સહભાગી થઈને આશીર્વાદ લીધા. પૂર્વ ઉપરાષ્ટ્રપતિએ નંદી હોલમાં બેસીને મંત્રોચ્ચાર સાથે ભગવાન મહાકાલની આરાધના કરી. તેલુગુ અને તમિલ ફિલ્મોના કલાકારોએ તિરુપતિ બાલાજીના આશીર્વાદ લીધા. તિરુમાલામાં તેલુગુ અભિનેત્રી અનન્યા નાગલ્લા અને અર્ચના અય્યરે કર્યા બાલાજીના દર્શન. કલાકારોએ ભગવાન બાલાજીના આશીર્વાદ મેળવીને ધન્યતા અનુભવી.